આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલા સ્વચ્છતા અભિયાનનું લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સેવાકાળને 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં દેશભરમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ, સાફ સફાઈ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મુલાકાત અને પ્રભુ નાગરિકોનું સંમેલન જેવા અનેક કાર્યક્રમો થવા જઈ રહ્યા અને તે અંતર્ગત નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા નગરની મધ્યમાં આવેલા મહિલા પોલીસ મથકની પાસેથી લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાના સેવા બજાવતા સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે। સાથે જ પાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી, ચીફ ઓફિસર ભાવિક બરજોડા, નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, છોટાઉદેપુર શહેર અને ભાજપાના હોદ્દેદારો, પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે। સૌને નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આપણે બધા જ સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ અને પ્રતિષ્ઠિત નાગરિકોને મળવું અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, આ પ્રકારના જે કાર્યક્રમો કરવાના છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરની અંદર સફાઈ અભિયાન આદરવામાં આવ્યું। આ પ્રસંગે નગરના બધા પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો અને સૌ નાગરિકો ઉપસ્થિત રહી આ કાર્યમાં સહયોગ આપ્યો છે। ત્યારે સવારે છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। વંદે માતરમ।